તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમમાં મોટા ફેરફાર જાહેર કરાયા છે। ગૃહ વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પડાયું છે। વાઇન એન્ડ ડાઇન એરિયા સિવાય પણ દારૂ પીવા માર્ગ મોકળો કરી અપાયો છે। ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરન્ટ, લોન, પુલ સાઇડ, ટેરેસમાં દારૂ પીરસી શકાશે। રૂમમાં પણ હવે દારૂ મંગાવવાની છૂટ આપી દેવાઈ છે। ગિફ્ટ સિટીમાં આવતા વિવિધ ગ્રુપ્સને પણ ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે। ગ્રુપમાં 25 જેટલા મુલાકાતી સુધી ટેમ્પરરી પરમિટ આપી દેવાશે। ગુજરાત બહારના તથા વિદેશી નાગરિકોને દારૂ માટે પરમિટની હવે જરૂરિયાત નથી। માન્ય ફોટો આઈડી બતાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે। બહારના લોકોએ અલગથી પરમિટ લેવાની જરૂર નહીં પડે। 21 વર્ષથી ઉપરના લોકો માન્ય કાર્ડ આપીને દારૂ પી શકશે। ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમમાં છૂટછાટ મામલે કોંગ્રેસે ચાબખા મારવાનું શરૂ કર્યું છે। પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર શાબ્દિક પ્રહારો। સરકાર એવો આધાર આપે છે કે દારૂબંધીના કારણે વેપાર ધંધા અટક્યા છે। કોંગ્રેસના શાસનકાળમાં દારૂબંધીમાં પણ ગુજરાતનો વિકાસ સારો હતો, આ કહેવું છે મનીષ દોશીનું। ભાજપની નિષ્ફળતાના કારણે ગુજરાતમાં વેપાર ધંધા બંધ થયા છે। કોંગ્રેસના શાસનમાં કડક દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જનરલ મોટર્સથી માંડીને આઈપીસીએલથી માંડીને મોટા મોટા કારખાના અને મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે। ત્યારે ભાજપાની જે નીતિ ને નિયત છે એ એનકેન પ્રકારે ગાંધીના વિચારને ખતમ કરવો છે। ગુજરાતમાંથી એમને દારૂબંધી ઉઠાવી લેવા માટેના કાસા રચી રહ્યા છે, એક પછી એક પગલાં, અને એના કારણે આવા નાટકો કરી રહ્યા છે કે ભાજપાની નિષ્ફળ સરકાર, ભ્રષ્ટ સરકાર બુદ્ધિના દેવાળા ઉપર રોક લગાવે અને ગુજરાતના યુવાનોને નશાની આગમાં ધકેલતા રોકે।